વિદ્યાર્થી મિત્રો, આજે વિડિયો નંબર 26 ગુજરાતનું સામાન્ય જ્ઞાન સાથે ભારત કરંટ ટોપિક પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આજે આપણે શરૂઆત કરવાના છે બંધારણથી. બંધારણના 10 ક્વેશ્ચન લીધા છે અને તમારા માટે મોસ્ટ આઈએમપી છે એવા લીધા છે, બરાબર? તો જરૂરથી આ આપણો જીકે સિરીઝ નંબર છે કયો 26મો નંબર. આના પહેલા 25 મુકાઈ ચૂક્યા છે. જરૂર તમને વિડીયો ગમશે તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને વધુ લોકો સુધી પહોંચે એવું આપણે અપીલ કરીએ છીએ. આપણો છે ટાર્ગેટ દર વખતે કહીએ છીએ 100 સુધી 100 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ, ત્યાં સુધી પહોંચીએ તેવી આપણી વિનંતી. ચલો શરૂ કરીએ છીએ. આપણે ફર્સ્ટ એમસીક્યુ છે જે આપણે 13 મહિના પહેલા 12 મુકાઈ ગયો છે. તો ફર્સ્ટ એમસીક્યુની વાત કરી લઈએ તો છે ભારતના બંધારણમાં કયા ભાગ હેઠળ, કયા ભાગની અંદર ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? ઓપ્શન તમારો એ છે ભાગ 3, ભાગ બી એટલે કે બી ઓપ્શન, ભાગ 4, સી ભાગ 5 અને ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં, બરાબર? આ આપણે બંધારણના ભાગો એટલે કે કેટલા ભાગ છે, 22 ભાગ યાદ હોવા જોઈએ. પરિશિષ્ટ 12 છે, પહેલા 8 હતા પછી થયા, તો એ બધું આપણને યાદ હોવું જરૂરી છે. ત્યાંથી આપણે વાત કરી લઈએ તો આપણો જવાબ શું હોવો જોઈએ? ભાગ નંબર તમારો હોવો જોઈએ 3. ભાગ નંબર 3 એ શું કહેવાય છે? ભારતનો મેગ્ના કાર્ટા. ભાગ 3 છે શું? જેને ભારતનો મેગ્ના કાર્ટા કહે છે. મેગ્ના કાર્ટા થોડોક એના વિશે જાણી લેવું હોય તો તમને કહી દઉં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન. મેગ્ના કાર્ટા એ ઇંગ્લેન્ડનું એક શહેર છે અને ત્યાં ગાડીથી આની ક્રાંતિ થઈ હતી. શાના માટે? કે મૂળભૂત અધિકારો માટે. એટલે ખાસ મેગ્ના કાર્ટા પરથી ભારતનું મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. અસલમાં મેગ્ના કાર્ટા ક્યાં છે? ઇંગ્લેન્ડનું એક શહેર, નાનું અમથું શહેર છે. ચલો હવે મૂળભૂત એટલે ભાગ 3 છે મૂળભૂત અધિકાર છે કે અનુચ્છેદ 12 થી લઈને 35. આ મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી આવે છે. અનુચ્છેદ 12 એ શું કરે છે? મૂળભૂત અધિકારોની વ્યાખ્યા કરે છે કે મૂળભૂત અધિકાર છે શું. અનુચ્છેદ 13 એ મૂળભૂત અધિકારોમાં ઘટાડો કરો, વધારો કરો, સ્થગિતતા, અસંગતતા આ બાબતોની ઉલ્લેખ કરે છે. ભાગ 14 થી લઈને 18 શું છે? સમાનતાના અધિકારની વાત કરે છે. અનુચ્છેદ 19 થી 32 એ સ્વતંત્રતાનો અધિકાર, કે વાણી સ્વાતંત્ર્ય લઈને બધી સ્વતંત્રતાનો અધિકાર અહીંયા આવે છે. 19 થી લઈને 32. શોષણ સામેનો અધિકાર અનુચ્છેદ 23 અને 24. આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. અનુચ્છેદ 23 અને 24 એ શોષણ સામેના અધિકારની વાત કરે છે. આપણે એની ગણ હમણાં પૂછાઈ ચૂકે છે બાળકોનું શોષણ વિરુદ્ધનો અધિકાર, બરાબર? તો એ પૂછાય. પછી ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર છે અનુચ્છેદ 25 થી લઈને 28. અનુચ્છેદ 29 થી 31 એ શું છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો તમને આપે છે. અમુક કાયદા અંગે અપવાદ હોય તો એ અનુચ્છેદ 31 થી 31D. મોસ્ટ આઈએમપી આ પૂછાઈ ચૂક્યું નથી. અમુક કાયદા અંગે જો અપવાદ હોય તો અનુચ્છેદ 31A થી લઈને 31D આવે છે. બંધારણીય ઇલાજનો અધિકાર મોસ્ટ આઈએમપી ઘણા વખત પૂછાય. અનુચ્છેદ 32 થી લઈને 35 સુધી એ શું છે? એ બંધારણીય ઇલાજનો અધિકાર, જેમાં 4 પ્રકારની રીતની વાત આવી જાય છે. ફરી કહું છું, મૂળભૂત અધિકાર એટલે ભાગ 3 ભારતનો મેગ્ના કાર્ટા કેમ છે? કેમ કે મૂળભૂત અધિકારોની વાત છે. એ ક્યાં સુધી? તો અનુચ્છેદ 12 થી લઈને 35. અનુચ્છેદ ફરી કહું છું 12 એ વ્યાખ્યા આપે છે. 13 મૂળભૂત અધિકારોનો ઘટાડો વધારા કરવા કે અસંગતતા હોય તેની સ્પષ્ટતા કરી દે છે. પછી જે આપણા અધિકારો છે, કેટલા અધિકારો છે એ પણ આપણને હોવા જોઈએ. કેટલા છે અહીંયા ગણો? 1 2 3 4 5 6 7, બરાબર? 7 પહેલા 8 હતા, હવે 7 થયા. તો 8મો અધિકાર કયો હતો? મૂળભૂત અધિકાર એ મિલકતનો અધિકાર હતો, બરાબર? કયો હતો? મિલકતનો અધિકાર, જેને આપણે ક્યાં લઈ ગયા છે? 301. અનુચ્છેદ 301 ની અંદર સુધારો કરીને અહીંયાથી કાઢીને 301 અનુચ્છેદમાં લઈ ગયા છે. તો યાદ રાખવાના 6 મૂળભૂત અધિકારો પણ આપણને યાદ હોવા જોઈએ. કયા 6 મૂળભૂત અધિકારો છે એ તમને યાદ હોવા જરૂર છે. કયા ફરી એક વખત કરી લઈએ એટલે બીજી વખત તમારું રિવિઝાય અને રિવાઇઝનું હવે બહુ દિવસ કોન્સ્ટેબલના નથી. તો ફરી યાદ કરાવી દઉં છું. કયો છે? તો સમાનતાનો અધિકાર છે તમારો પહેલો અધિકાર. બીજો સ્વતંત્રનો અધિકાર છે અનુચ્છેદ 19 થી 32. સમાનતાનો અનુચ્છેદ 14 થી 18 છે, જ્યારે સ્વાતંત્ર્યનો અધિકાર 19 થી 32 છે. શોષણ સામેના અધિકારમાં 2 અનુચ્છેદ 23 અને 24. ધર્મ સ્વાતંત્ર્ય અધિકાર અનુચ્છેદ 25 થી 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29 થી 31 અને અમુક કાયદા અંગેના અપવાદ છે અનુચ્છેદ 31A થી લઈને 31D. બંધારણીય ઇલાજનો અધિકાર અનુચ્છેદ 32 થી લઈને 35. ચલો, આ મોસ્ટ આઈએમપી છે, તમારે એને ખાસ રટન કરો. વિડીયો જોઈએ તો 2 થી 3 વખત જોઈ લેવા. ભાગ 4 શું છે? ભાગ 4 એ રાજ્ય નીતિના નિર્દેશક તત્વ છે.
એટલે કે માર્ગદર્શન, આને DPSP કહીએ છીએ, બરાબર. DPSP એ અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી છે. 36 એ શું? રાજ્ય નીતિના નિર્દેશક તત્વો અને સિદ્ધાંતોને વ્યાખ્યા કરે છે. મોસ્ટ આરએમપી જે છે અનુચ્છેદ 38, લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય યોગ્ય સામાજિક વ્યવસ્થાનું સર્જન કરવું. આ રાજ્યની વ્યાખ્યા પ્રદેશ માટે થાય છે, એટલું પણ ધ્યાન રાખો. અહીંયા શું કહે છે? લોક કલ્યાણની વૃદ્ધિ માટે શું કામ છે? રાજ્ય યોગ્ય સામાજિક વ્યવસ્થાનું સર્જન કરવું રહેશે. બીજું કે અનુચ્છેદ 39 શું કહે છે? રાજ્યને અનુસરવાના નીતિના અમુક સિદ્ધાંતો. રાજ્ય જે અનુસરવાના છે નીતિ છે ને અમુક સિદ્ધાંતો પણ અહીંયા વ્યાખ્યા કરી છે 39 ની અંદર. 39A પૂછાઈ ચૂકેલો છે. સમાન ન્યાય અને મફત કાનૂની સહાયનો ઉલ્લેખ કરે છે. અનુચ્છેદ 40 એ ગ્રામ પંચાયતની રચના કરવાની બાબતની સ્પષ્ટતા કરે છે. અનુચ્છેદ 41 એ કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવી હોય, તમારે કોઈ પણ પ્રકારની જાહેર સહાય મેળવવી હોય તો તમારે શું કામ, કઈ બાબત છે? તો કામ છે, શિક્ષણ સહાય, શિક્ષણ અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવા માટેનો અધિકાર તમારો અનુચ્છેદ 41 છે. અનુચ્છેદ 44 એ કોમન સિવિલ કોડ, બરાબર, કાયદાને સમાન રક્ષણ, કાયદાના દરેકને સમાન રક્ષણ છે, અનુચ્છેદ 44 ની અંદર આવે છે. અનુચ્છેદ 48 એ ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કહે છે. અનુચ્છેદ 49 કહે છે રાષ્ટ્રીય સ્મારક અને સ્થળની કે વસ્તુનું રક્ષણની બાબતની સ્પષ્ટતા કરે છે, બરાબર. GI ટેગ અને તમારી જે વર્લ્ડ હેરિટેજ સાઇટો છે એની અંદર અને રાષ્ટ્રીય સ્મારકો છે, આ બધાનું સંરક્ષણ સ્થળ કયું કયા આવે છે? અનુચ્છેદ 39 હેઠળ આવે છે. ચલો 14 એટલે કે તમારો નેક્સ્ટ MCQ છે એ છે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદને ડોક્ટર બાબા સાહેબે બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે? ભારતના, ફરી કહું છું, ભારતના બંધારણમાં કયો અનુચ્છેદને બાબા સાહેબે બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે? અનુચ્છેદ 32, ઓપ્શન બી અનુચ્છેદ 33, ઓપ્શન સી અનુચ્છેદ 34 અને ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. જો ભારતનું બંધારણ ના કહ્યું છે કયો અનુચ્છેદ છે? આપણે ભાગ હોય તો યાદ આવે, ભાગ યાદ હોય તો અનુચ્છેદ યાદ આવશે, પણ ભાગ યાદ નહીં હોય તો અનુચ્છેદ પણ તમને યાદ આવવાના નથી. એટલે ભાગને ખાસ કરી લેવાના. બંધારણ એટલે કે બાબા સાહેબ આંબેડકર બંધારણની આત્મા અને હૃદય કયું હોય તો અનુચ્છેદ 32 છે, અનુચ્છેદ 33, અનુચ્છેદ 34, બરાબર. આપણો જવાબ હશે અનુચ્છેદ 32 એ આપણો જવાબ છે. હવે એના વિશે જાણી લો. અનુચ્છેદ 32 એ શું કરે છે? આપેલા એટલે કે ભાગ મૂળભૂત અધિકારો, એટલે હે ને મૂળભૂત અધિકારો છે અનુચ્છેદ 12 થી લઈને 35. આ ભાગથી એટલે કે ભાગ 3 થી જે મૂળભૂત અધિકારો આપેલ છે એનો અમલ કરવા માટેના ઉપાયો છે. કોણ કહે છે? અનુચ્છેદ 32 ની અંદર આપેલું છે કે મૂળભૂત અધિકારો છે એનો અમલ કરવા માટે કયા કયા ઉપાય કરી શકાય તે. બીજું છે 33, અમુક મૂળભૂત અધિકારો જે સશસ્ત્ર દળ એટલે કે વગેરે લાગુ એટલે કે સશસ્ત્ર દળનો જ્યારે કંઈક લાગુ પડતું હોય ત્યારે તે અધિકારોને વધારા કરવાનું સંસદની સત્તાનો ઉલ્લેખ કરે છે. આ સંસદની સત્તાનો ઉલ્લેખ કરે છે. કયું? તો અમુક મૂળભૂત અધિકાર છે જેમાં સશસ્ત્ર દળને લાગુ પડતા હોય ત્યારે કોના સંસદ દ્વારા એને શું અધિકારોનું વધારો ઘટાડો કે નિયમન કરવાનું કામ આ સંસદની સત્તાનો ઉલ્લેખ કરે છે. અનુચ્છેદ 34, કોઈ વિસ્તારમાં જ્યારે લશ્કરી કાયદો અમલમાં હોય ત્યાં દરમિયાન આ ભાગને એટલે કે આ ભાગથી જે મૂળભૂત અધિકારો અપાય છે એના પર નિયંત્રણ રાખવામાં આવશે. એ કોણ? તો અનુચ્છેદ 34. બરાબર. ઉપા કેમ કે નોર્થ ઇસ્ટના જેટલા બી રાજ્યો છે મોટા ભાગે ત્યાં આ કાયદા અને લાગતા હોય ત્યારે શું કરવામાં આવે છે? ખાસ કરીને અનુચ્છેદ 34 નો વધારે ઉપયોગ થતો હોય છે. પછી અનુચ્છેદ 35 આ ભાગની એટલે કે ભાગ 3 ની અંદર અનુચ્છેદ જે 35 છે એની જોગવાઈ એવું કહે છે કે આ મૂળભૂત અધિકારોનો જે અસરકારક બનાવવા અને તેમના કાયદાકીય સૌથી વધારે ઉપયોગ અને સૌથી સરળીકરણ અને અમલીકરણ થાય એના માટેનું ધ્યાન એ 35 રાખે છે. ચલો નેક્સ્ટ MCQ ની વાત કરી લઈએ છીએ. ભારતના બંધારણમાં કઈ સમિતિ દ્વારા મૂળભૂત ફરજો દાખલ કરવાની ભલામણ કરવામાં આવી હતી? અહીંયા કહ્યું છે કઈ સમિતિ પૂછી છે ભારતના બંધારણ, કહ્યું તો મૂળભૂત ફરજો. હવે મૂળભૂત ફરજો વિશે કઈ સમિતિ દ્વારા એની ફરજોને ભારતીય બંધારણ ઉમેરવા માટેની જે ભલામણ કરવામાં આવી હતી એની વાત છે. તો ચલો ઓપ્શન જોઈ લે. તમારો ઓપ્શન એ છે JVP સમિતિ, ઝંડા સમિતિ અને સ્વર્ણસિંહ સમિતિ, અને તમારો ડી છે ઓપ્શન ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. જો તમે અહીંયા જોઈ રહ્યા હોય જ્યારે પણ ત્યારે તમે પણ MCQ ટેસ્ટ તરીકે અને મોક ટેસ્ટ તરીકે લઈને એને શું કરી શકો? ટેસ્ટ અટેમ્પ્ટ કરી શકો છો, બરાબર. તો આપણો જવાબ હોવો જોઈએ સ્વર્ણસિંહ સમિતિ દ્વારા શું મૂળભૂત ફરજો કહેવામાં આવી હતી. કેટલી? 8 મૂળભૂત ફરજો એને
ભારતના મૂળભૂત ફરજો દાખલ કરવાની વાત કરવામાં આવી હતી, પણ સરકારે દાખલ કરી હતી 11, બરાબર. તો આ પણ યાદ રાખવાનું મોસ્ટ આઈએમપી છે. ચલો વાત કરીએ નેક્સ્ટ એમસીક્યુની. 16મો જે એમસીક્યુ છે, ભારતના બંધારણમાં કેટલામાં બંધારણ સુધારા દ્વારા શિક્ષણના અધિકારને દાખલ કરવામાં આવ્યો હતો? બરાબર. ઓપ્શન એ છે તમારો 85મો સુધારો, 86મો સુધારો અને 84મો સુધારો. આપણને ખબર છે કે 86મા સુધારા દ્વારા શિક્ષણના અધિકાર દાખલ કરવામાં આવ્યા અને કયું બનાવવામાં 51A, બરાબર. RTE, બરાબર. મૂળભૂત અધિકારોમાં 51A ઉમેરવામાં આવ્યો હતો, એ પણ યાદ રાખવાનું રહેશે. મોસ્ટ આઈએમપી ઘણી વખત પૂછાઈ જાય છે, 1 માર્ક્સ તમારા કવર થઈ જાય. ચલો ઓપ્શન છે ભારતના બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? એટલે કે પ્રથમ ભારતીય બંધારણ સભા જ્યારે ભરાઈ ત્યારે એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા, કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં? આપણો જવાબ છે કે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. એ ભારતની બંધારણ સભા જ્યારે ભરાઈ તેના સૌપ્રથમ અધ્યક્ષ બનનાર કોણ છે? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ઓપ્શન એટલે કે 18મો એમસીક્યુની વાત કરી લઈએ તો એ છે ભારતના ઇતિહાસમાં સર્વોચ્ચ ન્યાયાલયના કયા ચુકાદાને બંધારણીય મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે? ફરી વાંચું છું, ભારતના ઇતિહાસમાં સર્વોચ્ચ ન્યાયાલયનો કયો ચુકાદો હતો જેને બંધારણીય મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે? ઓપ્શન એ તમારો છે કે મિનર્વા મિલ કેસ છે, કેશવાનંદ ભારતી કેસ, કે સી બેરુબાળી કેસ, કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. બરાબર. આ ચર્ચિત કેસો છે બેરુબાળી અને મિનર્વા મિલ કેસનો, પણ જે એને કહીએ છીએ આપણે કે કેશવાનંદ ભારતી કેસને શું કહેવામાં આવે છે? બંધારણીય મૂળ સંરચનાનો સિદ્ધાંત કહેવામાં આવે છે અને મોસ્ટ આઈએમપી છે. ચલો નેક્સ્ટ છે 19મો એમસીક્યુ છે તમારો. ભારતના બંધારણમાં બંને ગૃહની બેઠક વ્યવસ્થાનો જે આઈડિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જો ફરી કહું છું, બંને ગૃહ કયું? તો રાજ્યસભા, લોકસભા. રાજ્યસભા લોકસભાની જે બંને બેઠક વ્યવસ્થાની આઈડિયા એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન એ છે કે જાપાન, ઓપ્શન બી છે ઓસ્ટ્રેલિયા, કે ઓપ્શન સી છે ઓસ્ટ્રિયા અને ઓપ્શન ડી એ ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. જો જાપાન નહીં પણ ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રિયા, તમારે અહીંયા કન્ફ્યુઝ થઈ શકો, બરાબર. આ ઓસ્ટ્રેલિયા કયું છે અને આ ઓસ્ટ્રિયા કયું છે, બરાબર. તો આની મહત્વની યાદ રાખવાનું કયું છે, તો એ જવાબ આવશે ઓસ્ટ્રિયા. ભારતના બંધારણમાં બંને ગૃહની બેઠક વ્યવસ્થાનો આઈડિયા એ કયા છે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે, આમાંથી આવશે નહીં, બરાબર. ત્યાર પછી 20 એટલે કે નેક્સ્ટ એમસીક્યુની વાત કરી લઈએ તો એ છે ભારતના બંધારણમાં વર્તમાનમાં કેટલા મૂળભૂત ફરજો છે? આપણે આગળ કરી ગયા છે કે 8, ઓપ્શન બી 10, ઓપ્શન સી 11, કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં, બરાબર. ભારતના બંધારણમાં વર્તમાનમાં મૂળભૂત 11 છે, બરાબર. ભલામણ કરવામાં આવી તે કોના દ્વારા? સ્વર્ણસિંહ સમિતિ દ્વારા. એને માત્ર 8 મૂળભૂત ફરજોને ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે સમાવવાની વાત કરવામાં આવી હતી ત્યાં. અને હમણાં કેટલી છે? હમણાં હાલ 11 જેટલી મૂળભૂત ફરજો છે, બરાબર. તો ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ એમસીક્યુ છે 21મો. બ્રિટિશ ભારતના પ્રથમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ બન્યા હતા? બ્રિટિશ ભારતના પ્રથમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર કોણ બન્યા? ઓપ્શન તમારી પાસે છે સર ઓસ્બોર્ન સ્મિથ છે, કે સી તમારે બી તમારો સીડી દેશમુખ અને આરજી ચેટર્જી, કે ઉપરોક્ત એટલે કે ઉપરોક્ત માટે કોઈ પણ ડી. બ્રિટિશ ભારતના પ્રથમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સર ઓસ્બોર્ન સ્મિથ. અને બરાબર કયું? તો બ્રિટિશ ભારત કયું છે? જો વાંચવાનું છે, બ્રિટિશ ભારતની વાત કરી, અને જો આઝાદ ભારતની વાત કરશું સીડી દેશમુખ આવશે અને આર ચેટર્જી કોઈ જગ્યા આવતા નથી, તો એ ખાસ યાદ રાખવાનું છે. અને હમણાં કયા હતા? તો શક્તિકાંત દાસ રિટાયર થયા અને એમની જગ્યાએ બીજા કોને તે તમારે લખવાનું છે કોમેન્ટની અંદર. ચલો હવે વાત કરી લઈએ 22મો એમસીક્યુ એટલે કે WTOનું સાચું નામ જણાવો. એટલે કે પૂરું નામ શું છે? તમારો ઓપ્શન છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, અથવા તો ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. WTO, બરાબર. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આપણો જવાબ હોવો જોઈએ. આના વિશે પણ થોડીક માહિતી લઈ લઈએ તો એની સ્થાપના અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે સ્થાપના 1995માં થઈ. એના સભ્ય દેશો 159 છે અને એનું સ્થળ છે જીનેવા. ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. હમણાં જ આપણે જે પહેલગામમાં જે અટેક થયો, આતંકવાદી અટેક, એને પણ શું કહેવાનું છે? ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે, બરાબર. જેના અધ્યક્ષ છે નગ ઓઝી
ઓક્નેન્ઝો લેવેલા, બરાબર, એ એમના અધ્યક્ષ હાલ હમણાં છે. 23માં MCQ ની વાત કરી લઈએ. HPCL, બરાબર, એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ નું સ્થાપના વર્ષ પૂછવામાં આવ્યું છે. તમારો ઓપ્શન એ છે, ઓપ્શન છે 1946, 1974, 1976 કે ઉપરોક્તમાંથી કોઈ નહીં, બરાબર. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનું સ્થાપના વર્ષ 1974માં એની સ્થાપના કરવામાં આવી હતી. પછી નેક્સ્ટ MCQ ની વાત કરી લઈએ તો ભારતીય અર્થતંત્રમાં કયા ક્ષેત્રને રેડ કોલર જોબ કહેવામાં આવે છે? મોસ્ટ IMP છે, રેડ કોલર જોબનો સમાવેશ કરવામાં આવે છે કયા ક્ષેત્રની? તો ઓપ્શન છે તમારું એ પ્રાથમિક ક્ષેત્ર છે, ઓપ્શન બી દ્વિતીય ક્ષેત્ર, ઓપ્શન સી તૃતીય ક્ષેત્ર કે ઉપરોક્તમાંથી કોઈ નહીં છે, બરાબર. ભારતીય અર્થતંત્ર છે અંદર ક્ષેત્રની વાત કરીએ તો 3 ક્ષેત્રો છે, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર. પણ તમારે આમાંથી જોડવાનું છે કે રેડ કોલર જોબ તરીકે કયા ક્ષેત્રને ઓળખવામાં આવે છે, બરાબર. મેં તમને કહ્યું છે તે આપણે પ્રાથમિક ક્ષેત્ર, બરાબર, કૃષિ છે પ્રથમ, જેને આપણે કાચા માલ તરીકે, કૃષિ છે કોઈ પણ ઉત્પાદનનું જે શરૂઆતમાં થાય છે એનો ઉપયોગ થાય છે દ્વિતીયની અંદર, અને એના દ્વારા જે કોઈ પ્રોડક્ટ બનીને આવે છે તૃતીય ક્ષેત્રની અંદર જાય છે. તો આ વસ્તુને ખાસ તમારે યાદ રાખવાનું છે, અને આપણો જવાબ આવશે પ્રાથમિક ક્ષેત્ર, એટલે કે રેડ કોલર જોબ કયો છે તો એ છે પ્રાથમિક ક્ષેત્ર આવે છે. પછી તે નેક્સ્ટ MCQ ની એટલે કે 25માં MCQ ની વાત કરી લઈએ તો ભારતીય અર્થતંત્રમાં GNP એટલે શું? ઓપ્શન છે તમારો એ ગ્રોથ નેશનલ પ્રાઇસ, ઓપ્શન બી ગ્રોથ નેશનલ પ્રોડક્શન, સી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, બરાબર. હું સ્પીડમાં વાત કરું છું, તમે જરાક એને ધીરે રહીને ઓપ્શન જોઈ અને વાંચીને તમે એનો જવાબ આપશો, બરાબર. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, આ એનું ફૂલ ફોર્મ છે GNP. ચલો હવે નેક્સ્ટ MCQ ની વાત કરી લઈએ છીએ. OCR એટલે શું? આ તમારો જનરલનો ક્વેશ્ચન છે, બરાબર. OCR એટલે શું? એને ઓપ્શન છે તમારો ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન, ઓપ્ટિકલ કેબલ રિક્રિએશન અને ઉપરોક્તમાંથી કોઈ નહીં, રિકોગ્નિશન, બરાબર. તમારો જવાબ આવશે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન, એનો જવાબ આવશે OCR, બરાબર. OCR નો ઉપયોગ શું થાય છે કે જે ઇમેજ હોય છે એ ઇમેજમાંથી ટેક્સ્ટને એક્સટ્રેક્ટ કરવાનું કામ કરતું હોય છે OCR, એને ટેકનોલોજીને કહે છે OCR, બરાબર. ઓપ્શન એટલે કે 27 MCQ ગુજરાત સરકારની ગ્રામ મિત્ર યોજનાનું અમલીકરણ કાર્ય કયા વિભાગ દ્વારા, એટલે કે ગુજરાત સરકારની ગ્રામ મિત્ર યોજના છે એના વિશે તમને ખબર હોવી જોઈએ. તો આ વિભાગ એટલે કે આ ગ્રામ મિત્ર યોજનાનું અમલીકરણ એને પહોંચાડવાનું, એનો અમલ, અસરકારક અમલની જવાબદારી કયા વિભાગની છે? ઓપ્શન એ તમારો છે મકાન બાંધકામ વિભાગ, આપદા વ્યવસ્થાપન વિભાગ, પંચાયત ગ્રામ વિકાસ વિભાગ કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. આપણો જવાબ હોય છે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ ગ્રામ મિત્ર યોજનાનું અમલીકરણ સારી રીતે અમલીકરણ થાય અને દરેક સુધી પહોંચે એનું કામ કોણ કરે છે? પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ કરે છે. ચલો પછી વાત કરી લઈએ, બરાબર. ગ્રામ મિત્રમાં ઘણા 4 ગ્રામ મિત્ર હોય છે, દરેકની યોજનાનું અમલીકરણથી લઈને અલગ અલગ કાર્ય સોંપવામાં આવે છે, જેમ કે આરોગ્ય મિત્ર પણ હોય છે એમાં, પછી સરકારી યોજનાઓની દરેક સુધી પહોંચાડવાની એક એના માટે મિત્ર હોય છે, શિક્ષણ મિત્ર હોય છે, બરાબર. તો આ 4 પ્રકારના મિત્ર હોય છે, તમારે યાદ રાખવાના છે. ચલો નેક્સ્ટ MCQ આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાનું વર્ષ તમારે જણાવવાનું છે. વર્ષ 2007માં સ્થપાઈ, 2013માં, 2010માં, ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં, બરાબર. આપણો જવાબ હોય છે 2013ની અંદર આ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. પછી 29માં MCQ ગુજરાતમાં વન મહોત્સવનો કાર્યક્રમ અમલ કયા મહાનુભાવ દ્વારા કરવામાં, એટલે કે વન મહોત્સવનું જે ઉજવણી કરવામાં આવે છે હમણાં દર વર્ષે કરવામાં આવે છે, વન મહોત્સવનો આઈડિયા એ કાર્યક્રમનો અમલ કયા મહાનુભાવે શરૂઆતમાં પ્રથમ કરાવી હતી? તો એ છે આપણા ઓપ્શન છે નરેન્દ્ર બી, ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી કનૈયાલાલ મુનશી, ઓપ્શન સી અમરસિંહ ચૌધરી અને ઉપરોક્તમાંથી કોઈ નહીં. તમારો જવાબ અહીંયા છે કનૈયાલાલ મુનશી, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કનૈયાલાલ મુનશી એવા મહાનુભાવ છે જેણે વન મહોત્સવ કાર્યક્રમનું અમલીકરણનું શરૂઆત કરાવી હતી. લાસ્ટ ક્વેશ્ચન છે તમારો, ગુજરાતી સાહિત્યમાં અમરપાત્ર એવું જીવરામ ભટ્ટ કઈ કૃતિમાંથી લેવામાં, કઈ કૃતિનું છે? તમારો ઓપ્શન છે જીવ, ઓપ્શન છે કરણ ગેલો, ઓપ્શન સી મિથ્યાભિમાન કે ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં, બરાબર. આપણો જવાબ હશે મિથ્યાભિમાન. જરૂરથી વિડીયોની સ્પીડ વધુ હોય તો તમારે ધીરે ધીરે જોઈ લેવું, બરાબર. આ આપણા લાસ્ટ ક્વેશ્ચન હતો. હવે આપણે થોડુંક પ્રમોશન પણ કરી લઈએ આપણે ચેનલનો, જેથી કરીને આપણી ચેનલ પર
1000 સબસ્ક્રાઈબર જલ્દી થાય અને ચેનલની આપણે ગ્રોથ કરી શકીએ, બરાબર. તો જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને શું કરવાનું છે, લાઈક કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે અને શેર કરવાનું ભૂલવાનું નથી. આવા કન્ટેન્ટ વધુમાં વધુ લઈને આવીશું, એટલા માટે તમારે શું કરવાનું છે, 100 લાઈકનો ટાર્ગેટ આપણે પૂરો કરવાનો છે. ચલો ફરી મળીશું. કયો તો હવે નેક્સ્ટ વિડીયો આવશે તમારો 27મા નંબરનો આવશે.